हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। भाष्य 94 नंबरनं 5 देशकालनिमित्त अनुरूप नियत प्रवृत्ति निवृत्तिक्रमम् एतत् भोक्तृ कर्म विभागज्ञ प्रयत्नपूर्वकं भवितुम् अर्हति कार्यत्वे सति यथोक्तलक्षणत्वात् गृहप्रासाद रथ शयन आसनादिवत् विपक्ष आत्मादिवत् कर्मणः एव इति चेत् न परतन्त्रस्य निमित्तमात्रत्वात् यद् इदम् उपभोगवैचित्र्यम् प्राणिनां तत्साधनवैचित्र्यं च देशकालनिमित्त अनुरूप नियत प्रवृत्ति निवृत्तिक्रमं च तद्न नित्य सर्वज्ञकर्तृकम् किन्तर्हि कर्मणः एव तस्य
અચિંત્ય પ્રભાવત્વાत् સર્વૈશ્ચ ફલહેતુત્વ અભ્યુપગમાत् સતિ કર્મણઃ ફલહેતુત્વે કિમ ઈશ્વર અધિક કલ્પનયા ઇતિ ન નિત્યસ્ય ઈશ્વરસ્ય નિત્ય સર્વજ્ઞશક્તેઃ ફલહેતુત્વં ચ ઇતિ ચેત ન કર્મણઃ એવ ઉપભોગવૈચિત્ર્યાદિ ઉપપદ્યતે તસ્માत् કર્તૃતંત્રત્વાत् કર્મણઃ. આદિ શંકરાચાર્યજી આપણા પ્રત્યક્ષ અનુભવ અને શાસ્ત્રમાં જે લોક પરલોક અને અનેક યોનિઓની જે ચર્ચા કરવામાં આવી છે, આમ પ્રત્યક્ષ અનુભવ અને પરોક્ષ જે શાસ્ત્રમાં ચર્ચા, આ બંનેને લઈને શંકરાચાર્યજી સમજાવવા માંગે છે કે આ જે પ્રકારની વ્યવસ્થા છે, જો હું સતત એટલે કહું કે આ જગત એક શું છે, વ્યવસ્થા છે. અને વ્યવસ્થા છે એટલું જ નહીં, એ વ્યવસ્થા એવી છે જેમાં સંવાદિતા પણ છે. જો એક વાર વ્યવસ્થા શબ્દ કહીએ ને તો આપણને એમ લાગે વ્યવસ્થા છે, એમ નહીં. જો આ સમજો, જ્યાં પણ આપણને અવ્યવસ્થા દેખાય છે ને એ પણ વ્યવસ્થાની અંતર્ગત જ છે. જો આ સમજો, અવ્યવસ્થા પણ શું છે, વ્યવસ્થા છે. સુનામી આવ્યું, જો વિચારો, એટલે સુનામી આવે આપણને શું લાગે, આ બધી વ્યવસ્થા ક્યાં છે, આ તો બધી અવ્યવસ્થા છે. એ અવ્યવસ્થા નથી. જો વિચારો, સમજવાનું કે કોઈ પણ વસ્તુ જે કઈ આ જગતમાં થઈ રહી છે, જે પણ કોઈ ઘટના બની રહી છે, એની પાછળ એક વ્યવસ્થા, નિયમ કામ કરી જ રહ્યા છે. ધરતીકંપ થવો એ નિયમ છે. પૃથ્વીના પોપડામાં ક્યાંક ને ક્યાંક શું થવાનું, એ પોપડો સરકતો જ રહે છે, એ નિયમ છે, સંવાદિતા છે. પણ ક્યારેક વળી એ પોપડો વધારે ખસી ગયો, અને વધારે ખસી ગયો તો શું થવાનું, ધરતીકંપ જરાક મોટો થઈ જાય, અને ધરતીકંપ થાય તો પછી દરિયાનો મોજા ઉત્પન્ન થવાના, એ પણ નિયમ છે. જો સમજો, બધી જગ્યાએ શું ચાલે છે, નિયમ જ છે. અને મોજા ઉછળશે તો પછી શું થવાનું છે, નાશ થવાનો જ છે. આ સમજવાનું. અર્જુન પેલો 11મા અધ્યાયમાં ભગવાને જયારે બતાવ્યું તો જોઈને શું થઈ ગયો, ભયભીત થઈ ગયો. કેમ? પેલું નાશનું રૂપ જોઈને ભયભીત થઈ ગયો. ત્યારે ભગવાને સમજાવવું પડ્યું કે અર્જુન, આ પણ એક વ્યવસ્થા છે. નાશ પણ શું છે, એક વ્યવસ્થાની અંતર્ગત જ છે. અને આ જગતમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, નાશ જે થઈ રહ્યો છે, એ નાશ પણ કેવો છે, સર્જનાત્મક નાશ છે. પૂર્ણતઃ નાશ જેવું તો છે જ નહીં. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. ત્યાં ફક્ત જીવ કે શરીરની દ્રષ્ટિએ ભગવાન નથી બોલતા, આ સંપૂર્ણ સૃષ્ટિની દ્રષ્ટિએ ભગવાન બોલી રહ્યા કે સંપૂર્ણ સૃષ્ટિ પણ કેવી છે. પહેલા એ અવ્યક્ત અવસ્થા હતી, અવ્યક્ત આદિ, આદિ એટલે પહેલા, અવ્યક્તાદીની ભૂતાની. પહેલા આ બધા ભૂતો કેવા હતા, અવ્યક્ત હતા. હવે શું થઈ ગયા, વ્યક્ત અવસ્થા, સર્જન થયું. સર્જન થયું, થોડો વખત રહેશે, પછી પાછું શું થશે, અવ્યક્ત નિધનાન્યેવ. અવ્યક્ત અને અવ્યક્ત, સર્જન અને પ્રલય, આ તો શું છે, ભગવાનની એક વ્યવસ્થા છે. જો આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે, જો એ જ વસ્તુ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, પ્રવૃત્તિ એટલે સર્જન છે, નિવૃત્તિ એટલે પ્રલય છે. જો વિચારજો, આ બધી વ્યવસ્થાની અંતર્ગત જ છે. કોઈ જગ્યાએ અવ્યવસ્થા છે જ નહીં, કોઈ જગ્યાએ વિસંવાદિતા છે જ નહીં. આ બધું સંવાદિતા છે.
ને આટલી બધી જો વ્યવસ્થા હોય એટલું જ નહીં, દરેક વસ્તુ અલગ અલગ નથી, સ્વતંત્ર નથી. જો આ સમજવા, દરેક વસ્તુ એકબીજા સાથે કેવી છે? જોડાયેલી છે, સંબંધી. જો આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય તો પછી એ બધી વસ્તુને જોડવા વાળો તો એક જ હોવો જોઈએ, ઉત્પન્ન કરનાર પણ એક જ હોવો જોઈએ, એ બધાની વ્યવસ્થા કરવા વાળો પણ કોઈક હોવો જોઈએ. એટલું જ નહીં, દેશ કાલ નિમિત્ત અનુરૂપ, દેશ અને કાળને નિમિત્તને અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમમ. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો પણ એક ક્રમ છે. એ તો આ બધી વસ્તુ શાના માટે છે? ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ. વિભાગજ્ઞ એટલે કે આ વિભાગને જાણવા વાળો. ભોક્તૃ, ભોક્તૃ એટલે કે ભોગવનાર જીવ જે છે, આ જીવને શું કહેવામાં આવે? ભોગતા કહેવામાં આવે. એટલું જ નહીં, એના જે કર્મ છે, દરેક જીવના ભોક્તૃ જીવ છે, પણ એ જીવના પણ શું છે? બધા કર્મ છે. અને કર્મને અનુરૂપ શું કરે છે? પ્રયત્ન પૂર્વકમ જગત. જો આ બધી જગતના શબ્દો છે, આ બધા જેટલા શબ્દો આવે છે એ બધા કોના વિશેષણ છે? આ જગતના વિશેષણ છે. આ જગત કેવું છે? તો કે આ જગતમાં આ પ્રકારથી જોવા મળે છે આપણને કે દરેક વસ્તુનું નિયત છે, નક્કી સમય છે, પ્રવૃત્તિ ક્યારે, નિવૃત્તિ ક્યારે. જો આવી એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી પ્રવૃત્તિ નિવૃત્તિ જેને આપણે કહીએ, ફળ ક્યારે બેસે, ફૂલ ક્યારે બેસે, નાશ ક્યારે થાય. શેરડી આપણે એમ કહીએ તો શેરડીનું સર્જન કેટલા મહિનામાં થાય એ નક્કી જ છે, નિયત છે. કોઈ પણ જગ્યાએ જો દેશ અને કાળ કેવો છે? નિયત, નિશ્ચિત છે. નિયત એટલે નિશ્ચિત છે. એટલું જ નહીં, એનો એક ક્રમ છે. એ ક્રમમાં પણ તમે આગળ પાછળ કરી શકો ને. પેલો ઉનાળો આવે, ઉનાળા પછી જ ચોમાસું આવે, ઉનાળા પછી શિયાળો નહીં આવે. જો આ ક્રમ એટલે બધે પછી ક્રમ જોવાનો. ઉનાળા પછી ચોમાસું જ હોય, શિયાળો હોય ને, અને ચોમાસા પછી જ શિયાળો હોય. એનો પણ શું છે? ઋતુનો પણ એક ક્રમ છે. એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં આપણે હાથ મૂકીએ ત્યાં આપણને શું જોવા મળે છે? આ વિવિધતા જોવા મળે, આ ક્રમ જોવા મળે, પ્રવૃત્તિ નિવૃત્તિ જોવા મળે. એટલું જ નહીં, આ બધી વસ્તુ પ્રયત્ન પૂર્વકમ દુર્નિર્માણમ. આ જગતની રચના કરવી બહુ અઘરી છે, પણ એ બધી વસ્તુ શું કરવામાં આવી? પ્રયત્ન પૂર્વકમ. જો આ પ્રયત્ન પૂર્વકમ શબ્દ સમજી લે. કોઈ પણ વસ્તુની જયારે રચના કરવામાં આવે અને એ રચના, જો આપણે આ શબ્દ જોઈ ગયા, પૂજ્ય સ્વામીજી એના માટે શું કહે છે? ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર ટુ સર્વ અ પર્પસ. આ સંપૂર્ણ સૃષ્ટિ કેવી છે? ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર, બુદ્ધિપૂર્વકની રચના. એટલું જ નહીં, ટુ સર્વ અ પર્પસ, એનો એક વિશેષ પ્રયોજન છે. સપ્રયોજન બુદ્ધિપૂર્વકની રચના છે. અને જો એ સપ્રયોજન બુદ્ધિપૂર્વકની જો એ રચના હોય તો એને માટે શું કરવું પડે? પ્રયત્ન પૂર્વકમ. એને માટે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. કોઈ વસ્તુ અચાનક આપોઆપ થાય ને. ધારો કે ઘરે આવે પેલો દીકરો, મમ્મી દાળ કોણે બનાવી? એ તેની જાતે જ બની ગઈ. જાતે બની ગઈ? દાળ જો જાતે નહીં બનતી હોય, જો આ સમજજો, દાળ જાતે બની જાય તો પછી આ જગત શું થયું? આપોઆપ બની ગયું. જો વિચાર, રોટલી એમ જ વણાઈ જાય? આમ લોટ મૂકેલો તો લોટ શું થઈ ગયો? રોટલી બની ગયો. એમ અચાનક જ શું થઈ ગયું? આ જગત બની ગયું. બની ગયું. વૈજ્ઞાનિકો આવા મહાન વૈજ્ઞાનિકો છે, પણ એ લોકોના વિચાર કેવા છે? આ જગત તો આપોઆપ જ થાય, ઈશ્વરની કોઈ જરૂર જ નથી. જો આગળ એટલે ચર્ચા આવશે, આપણે ત્યાં આવા બધા હતા જ. ઈશ્વર કલ્પના આખી મિતિ. આ ઈશ્વરની કલ્પના શું કામ તમે લોકો કરો? આ ઈશ્વરની કલ્પના કરવાની જરૂર જ નથી.
ખાવો પીવો ને શું કરો, આ બધું કર્મથી થતું રહે. એટલે શંકરાચાર્ય શું કહે છે, ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ, આ બધાના વિભાગને જાણવા વાળો છે. અને એ પણ શું કરે છે, પ્રયત્ન પૂર્વક ભવતી, આ પ્રયત્ન પૂર્વક જ આ જગતની રચના થઈ શકે. એને માટે પ્રયત્ન તો કરવો જ પડે. આવું આ જગત છે. અને જો આ પ્રકારનું જગત હોય, કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત્, કાર્યત્વે સતી, બીજું કારણ આપે જો કાર્યત્વે સતી, આ જગત કેવું છે, કાર્ય છે. જો એ કાર્ય છે તો કાર્ય એટલે કે એને બનાવવામાં આવે, કાર્ય એટલે જેને રચના કરવામાં આવે એને કાર્ય કહેવાય, પ્રોડક્ટ એમ કહેવાય. તો કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત્, બે વસ્તુ છે. આ જગત કાર્ય પણ છે અને આ જગતના આ પ્રકારના લક્ષણો છે. આગળ જે બધા વિશેષણો જગતના બતાવે કે અનેક પ્રકારની યોનિઓ છે, દરેક યોનિઓ માટેના ભોગ છે, દરેક યોનિ માટેનું સ્થાન છે. જો વિચાર, એ શંકરાચાર્યજી કહે છે આ કાર્ય છે, અને જો કાર્ય છે તો એનું કારણ અવશ્ય હોવું જ જોઈએ. આપોઆપ કોઈ વસ્તુ થઈ શકે નહીં. જો એટલા માટે કહું, લોકોને મગજમાં એવું ગોઠવાઈ ગયું છે, જ્ઞાન તો શું છે, આમ ધ્યાનમાં બેઠા ને આપોઆપ આમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. જો વિચાર, 2 વાર માળા કરી એટલે મનમાં ભગવાન પ્રસન્ન થઈ ગયું, એમ નવરો બેઠો ભગવાન તારા માટે. આપણે શું માનીએ, શંકર ભગવાને 2 લોટા અભિષેક કરી દીધો એટલે શંકર ભગવાન શું થઈ ગયો? વિચારી જો, કોઈ વસ્તુ આપોઆપ નથી. પ્રયત્ન પૂર્વકમ કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત્. આમ એક કાર્ય છે, અને જો એક કાર્ય છે તો ચેતન કોઈ વિભાગજ્ઞ, જો આ સમજો વિભાગજ્ઞ એટલે કે આ બધા વિભાગને જાણવા વાળો કોઈ ચેતન હોવું જ જોઈએ. જો કોઈ ચેતન ન હોય તો આ બધી વ્યવસ્થા શક્ય છે જ નહીં. આમ કોઈ ચેતનના પ્રયત્ન પૂર્વક જ આ સંપૂર્ણ જગતની રચના થઈ છે. એટલું જ નહીં, આ જગત ચાલી પણ રહ્યું છે એ પ્રકાર. અને એટલે કે છે શંકરાચાર્યજી બહુ સુંદર જો દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત બહુ મજાનું છે. ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિવત. ઘર, ઈંટ આપોઆપ ગોઠવાઈ જાય, આ ટાઈલ્સ આપોઆપ લાગી જાય. ઘર બનાવીએ, પ્રાસાદ એટલે મહેલ, પ્રાસાદ એટલે મહેલ. ઘર હોય, મહેલ હોય, રથ હોય, આસન, શયન, આદિવત. આદિ એટલે આ જગતમાં જે પણ કઈ છે, માટી અચાનક ઘડો નહીં બની જાય. એને ઘડો બનાવનાર કોઈ ચેતન પુરુષ હોવો જ જોઈએ. વિપક્ષ આત્માદિવત, શંકરાચાર્યજી કહે છે વિપક્ષ આત્માદિવત. આ બધી વસ્તુ કેવી છે? કાર્યત્વ કીધું ને, કાર્યનો એક ગુણ શું હોય? કાર્ય વિનાશી હોય. કાર્ય કેવું હોય? વિનાશી હોય, અનિત્ય હોય. વિનાશી એટલે કે અનિત્ય છે. કાર્ય અનિત્ય છે. કેમ? એનો જન્મ થયો, એની ઉત્પત્તિ થઈ તો શું થવાનો? એનો નાશ થવાનો જ છે. જો સમજો, આ બધી વસ્તુ અનિત્ય છે, ઉત્પન્ન કરવામાં આવી છે, અને પછી એનો નાશ પણ અવશ્ય થશે. વિપક્ષ વિપરીત છે. વિપક્ષ એટલે કે વિરોધી છે. કોનો વિરોધી છે? આત્માદિવત. આત્મા કેવો છે? નિત્ય છે. પણ આ જગત કેવું છે? અનાત્મા છે, અનિત્ય છે. એને ઉત્પન્ન કરવામાં આવ્યું છે, અને જો એને ઉત્પન્ન કરવામાં આવ્યું હોય તો ઉત્પન્ન કરનાર કોઈ ચેતન પુરુષ અવશ્ય હોવો જોઈએ. અને જો બીજું સમજો ભાઈ, ચેતન પુરુષ છે પણ અમને શું લાગે વળગે? આ બીજું એ શું લાગે વળગે નહીં, આ તારું શરીર પણ શું છે? એ જ ઈશ્વરે આ શરીર બનાવ્યું. તમારું ઇન્દ્રિય, તમારું મન, બુદ્ધિ પણ કોણે બનાવે? એ જ ઈશ્વરે બનાવે. એટલે આપણને કોઈ સંબંધ નથી એવું છે ઈશ્વર સાથે.
જો વિચાર, તમે આ જગતનો ઉપભોગ કરો છો તો આ જગત બનાવનાર ઈશ્વર સાથે તમારો શું છે? સંબંધ છે. આ તો કોના જેવું છે? પેલો કંપનીમાં કામ કરતો હોય, પછી પેલો માલિક આવે, મારે માલિક સાથે શું લાગે વળગે, મારે કામ કરવાનું જવાનું. જો વિચાર, પેલો માલિક છે એટલે તું કામ કરે, એમાં જગતનો માલિક છે, જગતની રચના કરનાર છે, જગતનું સંચાલન કરનાર છે. પણ આપણી મુશ્કેલી શું છે? એ સંચાલન કરનારને જ આપણે શું થઈ ગયા? ભૂલી ગયા. જગતમાં બીજા બધા સંબંધોને આપણે સાચવીએ છે, પણ એ જગત કરતા ઈશ્વર સાથે, ચેતન પુરુષ સાથેનો આપણો જે સંબંધ છે, એ સંબંધને આપણે શું કર્યું છે? એનું કોઈ મહત્વ છે આપણને? જો એટલે કહું, દીવો કર્યો ને તોય ઠીક છે, માળા કરીને તોય ઠીક છે, માળા નહીં થઈ તોય આપણને શું લાગે? કોઈ ફરક નહીં પડે આપણને. વિચારી દો, જેણે આ સંપૂર્ણ જગતની રચના કરી, જે આ સંપૂર્ણ જગતનું સંચાલન કરી રહ્યો છે, એની માળા કરવી આપણા માટે ભારરૂપ છે. આ સમજો, આને કૃતજ્ઞતા કહેવાય. આને શું કહેવાય? પાપ છે. આ સમજજો. તમને કોઈ 5 રૂપિયાની મદદ કરે તો એ તમે શું કરો? જીવનભર આપણે યાદ રાખીએ. આ તમારું જીવન જે શક્ય બનાવી રહ્યો છે એના માટે આપણને શું છે? કોઈ ભાવ છે, કોઈ પ્રેમ છે? આપણને કઈ નહીં મળે. હોય તોય ઠીક છે, ચર્ચા કરીને તોય ઠીક છે. કેમ? અમારું ઉબાડું ખાધું, કેરી ખાધીને કામ પતી ગયું. આ સમજો, ઈશ્વર ચિંતન ન કરવું અથવા ઈશ્વરને નકારવું એ પણ શું છે? પાપ છે. આ સમજ. ભગવાન એટલે જ કહીએ 13 અધ્યાય, તૈર્દત્તાનેભ્ય અપ્રદાય ભુંક્તે સ્તેન એવ સહ. આ બધું કોઈક તમને આપી રહ્યું છે. તમે એમ માનો છો કે મેં મારા પ્રયત્નથી ઊભું કર્યું, કોઈના પ્રયત્નથી ઊભું કરી શકે નહીં. જો સમજ, આપણે એમ માનીએ છીએ હું ઊભું કરું ને બધું કાયમનું હોય. એક જ પેલું 30 ફૂટનું મોજું આવે ને બધું શું થઈ ગયું? સમજવાનું. આપણું નિર્માણ કરેલું શું થાય? એ નરસિંહ મહેતા શું કહે? આપ ના ઉપજે, શું કહે? આપ જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરું. ના ઉપજે નહીં નરથી. જો કોઈ ના રહે દુઃખી, ભવન પર છત્ર છાજે. આપણું ધારેલું જો થતું હોય ને તો પછી કોઈ દુઃખી હોઈ શકે આ જગત? જો વિચાર, કોને દુઃખી થવું છે આ જગતમાં? અને છતાંય બધા દુઃખી જ થઈ રહ્યા છે. કોઈને દુઃખ ગમતું નથી, પણ બધા શું થઈ રહ્યા છે? દુઃખી જ છે. અને જેમ કહેતો માતાજી હું દુઃખી નથી, એનો અર્થ શું થયો? એ સમજતો જ નથી દુઃખ કોને કહેવાય. જા સમજો, યેહી સંસ્પર્શજા ભોગાઃ દુઃખ યોનયઃ એવ છે. જેને તમે સુખ માનો છો, ખરેખર એ સુખ નથી. એ બધી વસ્તુ શું છે? દુઃખ જ છે. કેમ? અનિત્ય છે. આ અનિત્ય જગતમાં રહીએ છે, પણ વિચાર તો આપણા કેવા ચાલે છે? નિત્ય હોય ને એ પ્રકારથી જ વિચારીએ. આ મારું ઘર કાયમ જ રહેવાનું. કોણે કીધું કાયમ રહેવાનું? જો વિચારો, તમારી બુદ્ધિ તમે અનિત્ય માટે વાપરો છો કે નિત્ય માટે વાપરો છો? આખું જીવન આપણું ક્યાં જાય છે? આ અનિત્ય માટે જ જાય છે. પેલો નિત્ય આત્મા, જો એટલે શંકરાચાર્ય ધીમે રહીને આત્માધિવત કહે છે. આત્મા પરમાત્મા જે નિત્ય વસ્તુ છે એના પર આપણી દ્રષ્ટિ જતી જ નથી. આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? આ અનિત્યમાં જ ફરતી રહે છે. એ નિત્ય પરમાત્મા જે છે, એ નિત્ય પરમાત્માનું આપણે ચિંતન કરવાની કોઈ આવશ્યકતા લાગતી જ નથી. આ વિચારી દો. આગળ એટલે કહ્યું ને, અવશ્ય કર્તવ્યતા. આ કેવું હોવું જોઈએ? અવશ્ય કર્તવ્યતા. એ અવશ્ય કર્તવ્યતા બુદ્ધિ આવતી જ નથી. જો એને મોહ કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? મોહ છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ જોવું.
અને જે સુખનું કારણ છે ત્યાં આપણને શું લાગે છે? દુઃખ લાગે. માતાજી આ હવાના પોરમાં તમે કરો ને પણ મને તો જોકું આવી જ જાય, આંખ મીચાઈ જ જાય. સુખનું કારણ છે એમાં પણ આપણને શું થતું હોય? દુઃખ જ લાગે, કંટાળો આવે, માતાજી બોરિંગ લાગે. શું કહેવાય? આ સમજ? એટલે શંકરાચાર્યજી કહે છે વિપક્ષ આત્માધિવત, એનાથી વિરુદ્ધ આત્મા પરમાત્મા છે. પણ આ જગતનો પ્રત્યક્ષ જે આપણો અનુભવ છે એ પુરવાર કરે જ છે કે કોઈ ચેતન પુરુષ હોવો જોઈએ, વિભાગના પ્રયત્ન પૂર્વકમ એને એ જાણનાર છે કોને કેટલા કર્મ છે, કોને કયું કર્મફળ ક્યારે આપવું, આ બધાનો નિર્ણય કરનાર છે. કર્મ ભલે તમે કર્યું, જો ખરેખર કર્મ આપણે કરતા નથી. આ સમજો. અધિષ્ઠાનમ કરતા ઇન્દ્રિયાણી પંચગમ, જો વિચાર અહંકાર, આ 5 કર્મ પંચહેતવ. ગીતામાં ભગવાન શું કે કોઈ પણ કર્મ માટે પણ 5 હેતુ હોય. એ 5 હોય ને તો જ કર્મ થાય. 5નું એકાદ નહીં હોય ને તો કર્મ થાય નહીં. જો આ સમજો. અધિષ્ઠાન, આ ઉપાધિ હોવી જોઈએ. અધિષ્ઠાન એટલે શરીર, ઉપાધિ હોવી જોઈએ. કરતા, કરતા એટલે તમે. આ ઇન્દ્રિયો હોવી જોઈએ. જો વિચાર દૈવમ, અહંકાર, આ હોવું જોઈએ. પણ દૈવમ હોવું જોઈએ. દૈવમ આપણા હાથમાં નથી, અધિષ્ઠાન આપણા હાથમાં નથી, ઇન્દ્રિય આપણા હાથમાં છે. આપણે ઈચ્છે કે નહીં છે, ચશ્મા આવી જ જાય. એક બેન છે, જો આ વિચાર, એક બેન છે એને ચશ્મા બિલકુલ નહીં ગમે, અને બીજા એક બેન છે એને ચશ્માનો શોખ છે પણ ચશ્મા જ નથી એમ. આપણા હાથમાં છે નથી, ઇન્દ્રિયો આપણા હાથમાં નથી, શરીર આપણા હાથમાં નથી, દૈવમ આપણા હાથમાં નથી. એ કરતા જ છે. એનો અર્થ શું છે? સંપૂર્ણ કર્મમાં જે 5 કારણો છે, 5 હેતવ, એ 5 કારણોમાં એક તમે છો કરતા. તો તમે કેટલા ટકા થયા કર્મમાં? 20% છે. બાકીના 80% તો કોણ છે? તમારા હાથમાં છે. અને જો તમારું 20% હોય તો પછી આપણે જેટલી કમાણી કરીએ બધી આપણે ખાઈ જઈએ. જો આ વિચારજો. આપણો હક તો કેટલો થાય? 20% નહીં, પેલા 5% આપવાનું કહે ને તે પેટમાં દુખે. કમાણીને 5% કાઢવાના કહીએ એ પણ આપણને શું લાગે? દુઃખ લાગે. આ સમજજો. વિચારી લો. કરણ છે, કર્તા છે, દૈવમ છે, અધિષ્ઠાન છે. વિચાર. કર્મય ખરેખર તમે કરતા નથી. આ સમજો. ઈશ્વર ઈચ્છા હોય ને તો જ, એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને ઈશ્વર ઈચ્છા વિના પાંદડું હલતું નથી. અને છતાં પણ આપણે તો શું માનીએ? મેં કર્મ કર્યું. અને ભગવાન કે હા ભાઈ ચાલ ને તે કર્યું. કેમ? એ પરમ પિતા છે. જો સમજો, પેલું નાનું બાળક હોય, પેલું 2-4 કામ કરી આપે ને એટલે હા જો મારો દીકરો કેવું કામ કરે. અને પેલો ફૂલાતો હોય, પેલો મહેમાન આવવાનો હોય, દોડીને 2-4 કામ કરી આપે એટલે એને શું લાગે? તો એ થાળી મૂકી આપે, ગ્લાસ મૂકી આપે, પછી મહેમાનને પાણી આપે, એટલે એને શું લાગતું હોય? જો મમ્મી હું કામ કરું ને, હા મારો દીકરો બહુ ડાયો. એમ ભગવાન પણ શું કે? આ મારો દીકરો બહુ ડાયો, બહુ કામ કરે, કર. તો પછી કર્મફળ આપનાર તો કોણ છે? વિભાગજ્ઞ પ્રયત્ન પૂર્વકમ. એનો પ્રયત્ન છે ત્યાં. વિભાગજ્ઞ આ ભોક્તૃ અને કર્મનો, દેશ અને કાળનો, પ્રવૃત્તિ અને નિવૃત્તિનો આ વિભાગને જાણવા વાળો છે ચેતન પુરુષ. જો એટલે ગીતામાં ભગવાન બહુ સરળ ભાષામાં સમજાય. આ બધું અહીંયા આગળ થોડુંક આપણે આમ વિશેષતાપૂર્વક સમજાવવાનું. ગીતામાં ભગવાન બહુ સરળતાથી કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ કદાચ. કર્મમાં તને સ્વતંત્રતા છે. તારે જે કર્મ કરવું હોય તે નિર્ણય તું કર. કર્મફળ કયું મળશે એ તારા હાથમાં. કદાચન. કદાચન કઈ શું કે છે? ક્યારેય તારા હાથમાં નથી.
અને જે પ્રકારના આપણા કર્મ છે એને અનુરૂપ ભગવાન આપણને શું કરતા રહે છે? દેશકાળ નિમિત્તથી જ અનેક પ્રકારના આપણને કર્મફળ આપનાર છે, માત્ર કર્મ નહીં. એટલે અહીંયા ઘડી હવે પેલો એક તર્ક કરે, કર્મ એવ ઇતિ છે, કર્મણ એવ ચેતિ. ના ના, આ બધું તમે છોડી દો, આ ચેતન પુરુષ ભૂલી જાઓ. કેમ? કર્મણ હેવ, આ કર્મથી જ બધું થઈ રહ્યું છે. કર્મણ એટલે શું છે? કર્મથી જ આ બધું થાય છે. એમાં આપણા ચેતન પુરુષ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન આ બધાને કઈ લાવવાની જરૂર નથી. આ તો શું છે? કર્મ કર્યું અને કર્મ શું કરે? કર્મ ફળ આપે. જો ચર્ચા પેલી ઉપદેશ આરંભમાં આપણે કરી, કર્મ કિમ પરમ કર્મ તદ જડમ. આ કર્મથી થાય છે, પર છે, ચેતન છે ને. કર્મ જડ છે, અને જો જડ છે તો વિભાગ જ્ઞાન ક્યાં હોય? ચેતનમાં હોય કે જડમાં હોય? જો એટલા માટે કારણ તો હંમેશા શું હોય? ચેતન જ હોય. આ સમજો. કર્મફળનું કારણ હોય કે જગતનું કારણ હોય કે શરીરનું કારણ હોય, કારણ કેવું હોય? ચેતન હોય, જડ નહીં હોય શકે. છતાં પણ પેલો શું કે છે? કર્મણ એવ ઇતિ ચેત ના પરતંત્રસ્થ નિમિત્ત માત્રત્વાત. આ કર્મ કેવું છે? પરતંત્ર છે. કર્મ જાતે કઈ કરી શકે નહીં. કર્મ કરનાર ચેતન પુરુષ હોવો જ જોઈએ. પરતંત્ર એટલે શું છે? એ ચેતનને અધીન છે. કર્મ કોને અધીન છે? પરતંત્ર એટલે અધીનતા. જો સમજ, તો ચેતન જીવને અધીન કર્મ છે. કર્મ કરનાર છે જીવ તો કેવો છે? ચેતન છે. અને કર્મ છે બરાબર છે, પણ કર્મ કેવું છે? નિમિત્ત માત્ર. કર્મ માત્ર નિમિત્ત છે કર્મફળ માટે, પણ કર્મફળ આપનાર તો કોણ છે? ઈશ્વર છે. ચેતન પુરુષ ઈશ્વર છે. તમારા કર્મ તો નિમિત્ત છે. તમને કયું કર્મ ફળ મળશે એને માટે નિમિત્ત કોણ છે? તમારા કર્મ છે ને. પણ ઈશ્વર જ બધાને આપે એમ માની લો. કર્મ ઊંચકી વાત. ઈશ્વર જો બધાને આપતો હોય પોતાની મરજીથી, તો પછી ઈશ્વર કેવો થઈ જાય? પક્ષપાતી થઈ જાય, ક્રૂર થઈ જાય. જો વિચાર, પેલું 5 વર્ષનું બાળક છે, 500 સુગર. જો વિચાર, 5 વર્ષના બાળકને 500 સુગર કર્મફળ આપનાર ઈશ્વર કેવો હોય પછી? વિચાર. એ પછી પરમ દયાળુ હોય? એ પરમ દયાળુ નહીં, પરમ ક્રૂર હોય. જાતમ એ માયાળુ, દયાળુ, કૃપાળુ ભગવાન નહીં હોય પછી. કેમ? પોતાની મરજીથી કોને ક્યાં આપે. કોઈને પેલા જંગલમાં ઉત્પન્ન કરે, કોઈને મહેલમાં ઉત્પન્ન કરે. એટલે શું કે છે? જીવના પોતાના ભોગતા જીવ જે છે એના કર્મ નિમિત્ત છે, પણ કર્મ ફળ આપનાર તો ઈશ્વર છે. અને એટલે કે છે નિમિત્ત માત્રત્વાત કર્મણ. આ કર્મ તો કેવું છે? નિમિત્ત માત્ર છે. યદિદમ ઉપભોગ વૈચિત્રમ પ્રાણીના. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે ઈદમ ઉપભોગ વૈચિત્રમ પ્રાણીના સાધન વૈચિત્રમ છે. આ પ્રાણીઓમાં આપણે શું જોઈએ છે? સાધન એટલે કે ઇન્દ્રિયો પણ વિચિત્ર છે. વિચિત્ર એટલે કે અનેક પ્રકારની છે. આપણી આંખ કહીએ, મધમાખીની આંખ કહીએ, આપણા કાન કહીએ ને ચામાચીડિયાનું કાન કહીએ. આપણા કાન જે સાંભળે છે એના કરતા પણ વધારે કોણ સાંભળે? પેલું ચામાચીડિયું. તો સાધનની પણ શું છે? વિચિત્રતા છે. એટલું જ નહીં, ઉપભોગની પણ શું છે? વિચિત્રતા છે. તો શંકરાચાર્યજી કહે છે ઉપભોગની વિચિત્રતા છે, સાધનની વિચિત્રતા છે, અનેકતા છે. એટલું જ નહીં, દેશ કાલ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમમ છે તન્ન નિત્ય સર્વજ્ઞ કર્તૃકત્વ. જો તમે એમ કહો કે આ બધી વસ્તુ નિત્ય સર્વજ્ઞ કર્તૃકમ, આ બધી વસ્તુ નિત્ય સર્વજ્ઞ કરતા દ્વારા આ થતું નથી એવું જો તમે કહેતા હોય તો કે આવી બધી વસ્તુ જળ કર્મ દ્વારા શક્ય બને ખરું?
જો સમજો, નિત્ય સર્વજ્ઞ કર્તૃકમ. આ શંકરાચાર્ય કહે છે કે જડ કર્મ દ્વારા આવા પ્રકારની અનેકતા અને વિવિધતા જોવા મળે નહીં. તન ના એટલે શંકરાચાર્યજી ના પાડે છે, કર્મથી આ પ્રકારે નહીં જોવા મળે. કોનાથી જોવા મળે? નિત્ય સર્વજ્ઞ કર્તૃકમ એવ સર્વમ. આ બધી વસ્તુ બનાવનાર નિત્ય સર્વજ્ઞ પરમાત્મા છે. જો આ સમજ, જો એટલે કહો નિત્ય છે અને સર્વજ્ઞ છે. પરમાત્મા કેવા છે? નિત્ય છે અને સર્વજ્ઞ છે. કેટલું જ નહીં, આ 3 શબ્દ છે સમજવા. નિત્ય છે, સર્વજ્ઞ છે અને કર્તા છે. આ જગત કર્તા છે. જગત કર્તા, જગત હર્તા. આ પરમાત્મા કોણ છે? આ જગતનો કર્તા એટલે કે સર્જનહાર પણ પરમાત્મા જ છે. આ જગતનો સંહાર કરનાર પણ કોણ છે? પરમાત્મા છે. એટલે શંકરાચાર્યજી કહે છે એ નિત્ય સર્વજ્ઞ જગત કરતા ઈશ્વર અવશ્ય હોવો જ જોઈએ. જો શંકરાચાર્યજી હજી ઈશ્વર શબ્દ વાપરતા નથી, આ સમજજો. શંકરાચાર્યજી ફક્ત એટલું જ કહે છે આવો કોઈ ચેતન પુરુષ હોવો જ જોઈએ. કેમ કે એના વિના આ પ્રકારથી વિવિધતા જોવા મળે નહીં. અને એ કેવો હોવો જોઈએ? ચેતન પુરુષ નિત્ય હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ અને જગતનો કર્તા હોવો જોઈએ. કિમ તરહી, એનાથી શું થવાનું? જાસન આ મેં કીધું ને આગળ, ઈશ્વર છે, મારે શું એની સાથે? કિમ તરહી નહીં, જાસન ઈશ્વર છે, પતી ગઈ વાત, પતી ગઈ. કર્મણ એવ તસ્ય અચિંત્ય પ્રભાવત્વાત્ સર્વૈશ્ચ ફલહેતુત્વ અભ્યુપગમાત. કર્મણ એવ તસ્ય અચિંત્ય પ્રભાવત્વાત્. કે ના ના, પણ આ બધો અચિંત્ય પ્રભાવ તો કોનો છે? કર્મનો જ છે. આ બધું કોને કારણે છે? કર્મથી જ છે. કર્મનો જ અચિંત્ય પ્રભાવ. આપણે ના પડે ને કે કર્મ જડ છે. જો આ સમજો, એટલે કે ના કર્મ નિમિત્ત છે એમ નહીં, આ કર્મનો જ પ્રભાવ છે. જો આ એક વિચાર છે, આ સમજવાનો. એને પૂર્વ પક્ષ કહેવાય આપણી ભાષામાં. એ લોકો એવું માને છે કે આ કર્મ જે છે એની એક વિશેષ પ્રભાવ છે. જીવ જ્યારે કર્મ કરે ત્યારે એ કર્મનો એના પર એક શું થઈ જાય? અચિંત્ય પ્રભાવ પડે. અને એનો જે અચિંત્ય પ્રભાવ જે કર્મનો છે એ અચિંત્ય પ્રભાવને કારણે શું થવાનું? ફલ હેતુત્વ અભ્યુપગમાત. આવું આપણે સ્વીકારીએ તો ચાલે કે નહીં? કર્મ ભલે જડ છે પણ એનો શું થાય છે? એક વિશેષ પ્રકારનો પ્રભાવ પડે છે. અને એ પ્રભાવ જે પડ્યો એ પ્રભાવ જ કર્મ ફળ માટે હેતુ બને છે. અભ્યુપગમાત એટલે કે થોડા વખત માટે આપણે સ્વીકારી લઈએ. અભ્યુપગમાત એનો શું અર્થ થાય? સ્વીકારી લીધું. ચાલો તમે જે કીધું બરાબર છે. આ જીવનમાં પણ આ જ કરવા જેવું. સામેવાળો કંઈ પણ આપણને કહે ને તો પહેલા આપણે સ્વીકારી લેવાનું. સ્વીકારી લીધા પછી એના પર એની પાસે જ વિચાર કરાવડાવવાનો. એની પાસે જ વિચાર કરાવડાવીને શું કરવાનું? આ શક્ય છે કે નથી એ શું કરવાનું? એની પાસે જ વિચાર કરાવડાવવાનો. હા ભાઈ ચાલ આમ કરવું છે, હા કરીએ ચાલ. હું કહું ને એટલામાં ક્યારેય ના પાડવાની જ નહીં. જીવનમાં સુખી થવું હોય ને તો ક્યારેય ના પાડવાની. આ કર. સામેથી જ એવા સંજોગો આવે કે પેલો જ સામેથી આવીને આપણને શું કહી જાય? ના હવે મારે નથી કરવું. જા વિચાર. કેમ કે 2-4 પ્રયત્ન કરે ને એટલે એને જ ખબર પડી જાય. આપણે કહીએ ને, ચીનમાં એવી કહેવત છે, જા સમજ, જે બીજાના અનુભવથી શીખે ને એ મૂર્ખ કહેવાય. જા, આ ચીનની કહેવત છે. એનો અર્થ શું થયો? જાતે જ એનો અનુભવ કરાવડાવવાનો અને અનુભવથી શીખે ને પછી એ ક્યારેય ભૂલે નહીં જિંદગી. પણ બીજાના આપણા અનુભવ જો એટલા ઘણા મા બાપને એવી આદત હોય, અમે આમ કરતા હતા ને, અમે આમ સ્કૂલે જતા હતા ને, અમે સ્કૂલમાં હતા ત્યારે આવું કરતા હતા. પોતાના અનુભવનું શું કરતા રહે? વાતો કરતા. પણ તમારા સ્કૂલનો વખત, તમારા વખતના શિક્ષકો, તમારા વખતનું વાતાવરણ, આ બધી વસ્તુ શું છે? અલગ છે.
તમે જે રીતે ભણ્યા હોય અને અત્યારે જે ભણવાની પરિસ્થિતિ છે બંને કેવી છે, અલગ છે. એટલે આપણે એવું દ્રષ્ટાંત જો આપણું આપતા હોય, ઘણા મા બાપને હંમેશા પોતાના દ્રષ્ટાંત જ આપે. જો હું આમ કરતો હતો કોલેજમાં, હું ફલાણું કરતો હતો, મેં આમ કર્યું હતું, મેં આમ કર્યું હતું, મેં આમ નોકરી કરી. આ મૂર્ખતા છે. જો આ સમજો, બીજાના અનુભવ પરથી શીખે ને મૂર્ખો જ હોય. આ સમજો, ખરેખર શીખે જ નહીં. મૂર્ખો છે એનો અર્થ શું થયો? મૂર્ખો છે એનો અર્થ શું થાય? સમજો, એ શીખતો જ નહીં હોય. એ 25 વાર ભૂલાટ ખાતો ફરે. નાના છોકરાને તમે ગમે એટલું કહો ને કે દાજે દાજે દાજે, એ નહીં સાંભળે. એક વાર એને શું કરવા દેવાનું? દાજવા દેવાનું. એક વાર દાજે પછી જિંદગીભર શું કરે? એ બધો નાનો હોય ને, બોલતા આવડતું નહીં એટલે પછી કે શું કહેવાય? એને આંગળી પણ લઈ જાય તો શું કરે? એ પછી સમજી જાય, સમજી જાય. આપણે ના પાડીએ ને તો એ સમજે નહીં, પણ હું પહેલા સમજે. અભ્યુપગમાત, એને શાસ્ત્રમાં શું કહેવાય? અભ્યુપગમાત એટલે કે તત્કાળ પૂરતું આપણે સ્વીકારી લેવાનું. તત્કાળ પૂરતું આપણે સ્વીકારી લઈએ કે ચાલો કર્મના અચિંત્ય પ્રભાવને કારણે આ કર્મ ફળ આપણને મળી રહ્યા છે. આમ કર્મનો અચિંત્ય પ્રભાવ જ કર્મફળ માટે હેતુ છે. અને જો એવું જો આપણે સ્વીકારી લઈએ તો શું થાય? સતી કર્મણ ફલ હેતુત્વે, કર્મ જો કર્મફળ માટેના હેતુ છે એવું જો હોય, કેમ ઈશ્વર અધિક કલ્પના ઇતિ, તો પછી ઈશ્વરની કલ્પના કરવાની જરૂર જ નથી. કલ્પના જ નહીં, શંકરાચાર્ય શું કહે છે? અધિક કલ્પના. આમે આપણે કલ્પનામાં જ જીવીએ છીએ. આપણું જીવન ક્યાં જાય છે? કલ્પનામાં જ જીવીએ છીએ. એમાં એક બીજી અધિક કલ્પના, એમાં એક વધારાની ઈશ્વરની કલ્પના કરવાની શું જરૂર છે? જો વિચાર, આમે આપણે કલ્પનામાં જ જોઈએ. મારો છોકરો બહુ ડાયો, મારો છોકરો સારી રીતે, એ હું કરતો હોય ને તે એ જ જાણતો હોય કોલેજમાં. આપણે એમ માનીએ કે મારો છોકરો ભણવા ગયો, એ ભણવા ગયો. આપણે એમ માનીએ કે મારો છોકરો કામ કરે, એ ત્યાં જઈને શું કરતો હોય ને એને જ ખબર હોય. એનો અર્થ શું છે? આપણે શું કરીએ છીએ? કલ્પના, અત્યારે કલ્પનામાં જ જીવીએ છીએ. જો આ સમજ. અને ખરેખર જો આ જગત પણ શું છે? વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. આગળ જોઈ ગયા છે ને, એક જ સત્ય વસ્તુ છે જે તમે આત્મા છો, જે બ્રહ્મ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃત. આખું જગત જ કલ્પના છે. જો આ સમજો, એમાં પછી તમારા 2 બંગલા બને ને તમારા 2 ફ્લેટ બને, એમાં શું ફરક પડવાનો? કલ્પનામાં 2 ઉમેરાય ને તો પેલો માણસ રાજી થતો હોય. જા વિચાર, આ સમજો. એટલે કોઈ મને આવીને એમ છે ને કે આને આમ કર્યું, શું ફરક પડે મને કહો? 2 વસ્તુ ઉમેરાય કે 2 વસ્તુ ઘટે, કલ્પનામાં ઉમેરાય કે ઘટે, એમાં શું તમને ફરક પડવાનો? નહીં, મારો ઉમેરો થવો જોઈએ, કોઈનો ઉમેરો થવો જોઈએ નહીં. જો આ સમજ. તકલીફ શું છે આપણી? દુઃખી ક્યારે થઈએ? બીજાનો ઉમેરો કેમ થયો? એનો ઉમેરો હોય કે તારો ઉમેરો હોય, છેવટે શું છે? માયા કલ્પિત દેશ કાલ કલના. કલ્પના છે. આપણે જીવીએ છીએ કલ્પનામાં. તમને ભલે એમ લાગે ના ના માતાજી આ પ્રત્યક્ષ જગત છે, હું જોઉં, અનુભવું છું. કશું કઈ તમારો અનુભવ, તમારો અનુભવ એ કલ્પના જ છે. જ્યાં સમજ, તમે જેને અનુભવ કહો છો, અનુભવ કલ્પના જ છે. કેમ? માતાજી કેરી તમે કલ્પના કહો, કેરી તો સત્ય અમારા માટે. જ્યાં વિચાર, કેરી તમે જીભથી અનુભવો. સમજ છે. પણ ધારો કે તમારી જીભ ગરમ ચાથી દાજી ગઈ હોય, પછી કેરી ખાઓ, પછી શું થાય? એનો શું છે? તમારી અને કેરીની વચ્ચે કોણ છે? આ પેલી જીભ છે. તમે ચેતન પુરુષ છો. આ બહાર કેરી છે, એને એ કેરીનો અનુભવ કરવા માટે શાની જરૂર પડે?
આ સાધનની ઇન્દ્રિયની જરૂર પડે, અને ઇન્દ્રિય જે પ્રકારથી બતાવે ને એને તમે શું માની લો? સત્ય માની લો. જો હમણાં જ મને કોઈકે કીધું કે દરેક પ્રાણીઓની આંખ અલગ અલગ હોય. આ સાચું છે ખોટું છે મને ખબર નથી, મારે એને સાચું ખોટું શોધવાનું છે, પણ કોકે કીધું કે પેલો હાથીની આંખ નાની હોય, હાથી મોટો હોય પણ એની આંખ તમે જુઓ તો કેવી હોય? નાની અમસ્તી. તો કે એની આંખ એકદમ નાની છે હાથીની, પણ કે એને દરેક વસ્તુ એના કદ કરતા 5 ગણું દેખાય. જાત તો એનો શું થાય? જે છે એ દેખાય છે એને. અને તમે શું માનો છો? તમે શું માનો છો? આ જગત તમને દેખાય છે એવું છે? જો સમજજો, તમે એમ માનો છો કે તમારો અનુભવ સત્ય છે, તમે એમ માની રહ્યા, તમારો અનુભવ શું છે? તમે એમ માનો છો આ જગત બહાર છે. જો એટલે કીધું વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. બહાર કોઈ નગરી છે જ નહીં, પણ છતાં પણ શું છે? આ દર્પણમાં દેખાઈ રહી છે. ભૂતમ યથા નિદ્રયા, જેમ નિદ્રામાં સ્વપ્નમાં આખું નગર દેખાય તમને. સ્વપ્નમાં રામેશ્વર ગયા, દરિયો દેખાય, આખો દરિયો દેખાય રામેશ્વર. ભૂતમ યથા નિદ્રયા, ઊંઘમાં સ્વપ્નમાં દરિયો દેખાય, દરિયો છે ત્યાં. જાગીને જોવ તો જગત દિશે નહીં. કલ્પના જ છે આ સમજો. એટલે પેલો શું કે છે? અધિક કલ્પના. એમાં તમે પાછા હવે ઈશ્વરની હું કલ્પના કરો છો? આમ સમજવાના શબ્દ. એટલે શું કે છે? આ મેં કર્મ કર્યું ને, કર્મ જ કર્મફળનો હેતુ છે. એમાં ઈશ્વરની એક અધિક કલ્પના શું કામ તમે લોકો કરો છો? આ ઓછી કલ્પના કરીએ છીએ અમે લોકો. અમે કલ્પનામાં જ છે. આપણે એમ માનીએ પેલો મને પ્રેમ કરે, જો આ પ્રેમ એ કલ્પના જ છે. જો સમજજો, આપણે એમ માનીએ પેલો મને બહુ પ્રેમ કરે, મને બહુ સારી રીતે રાખે. કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી. પેલા યાજ્ઞવલ્ક મુનિને મૈત્રેયનો સંવાદ સાંભળીએ ને, યાજ્ઞવલ્કે ચોખ્ખું જ કહી દીધું, સુરતી ભાષા જ કહેવાય એને, પણ સંસ્કૃતમાં, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આ બધું પ્રિય કોને કારણે છે? પોતાને જ માટે. આ તારી જિંદગી, આખી જિંદગી તારા માટે કરી, કોઈ કોઈ માટે કરતું જ નથી. આ સમજજો. જો વિચાર, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવ. આ બધી કલ્પનામાં જ જીવીએ છીએ. એટલે પેલો શું કે છે? આ બધી કલ્પનામાં પાછી એક વધારાની કલ્પના શું કરવાની? આ ઈશ્વરની કલ્પના શું કામ કરવાની? એટલે શંકરાચાર્યજી કે છે આ કલ્પના નથી. કેમ? નિત્ય ઈશ્વરસ્ય. આ ઈશ્વર કેવો છે? નિત્ય છે. અનિત્ય હોય ને એ કલ્પના હોય. જો સમજો, અનિત્ય હોય એ કલ્પના હોય. ઈશ્વર તો કોણ છે? નિત્ય છે. આ જગત નતું ત્યારે ઈશ્વર હતો, આ જગત છે ત્યારે ઈશ્વર છે. આ જગત તો પ્રલય થઈ જશે પછી પણ શું છે? ઈશ્વર તો છે જ. આ જગત કલ્પના છે, પણ જગત કલ્પના છે એટલે ઈશ્વર કલ્પિત નહીં થાય. જો આ સમજવાનું, જગત કલ્પના છે પણ જગત કલ્પના છે એટલે ઈશ્વરને કલ્પના માનવાની જરૂર નથી. શંકરાચાર્યજી કહે છે એક વધારાની કલ્પના ઈશ્વર નથી. ઈશ્વર તો કોણ છે? નિત્ય છે. નિત્ય ઈશ્વરસ્ય. એટલું જ નહીં, એ નિત્ય ઈશ્વર કેવો છે? નિત્ય સર્વજ્ઞ શક્તિ હે. એ નિત્ય સર્વજ્ઞ છે, નિત્ય સર્વશક્તિ છે. જો વિચાર, પણ જે નિત્ય ઈશ્વર છે, જે નિત્ય સર્વજ્ઞ છે, જે નિત્ય સર્વશક્તિ છે, એ જ આ જગતનું શું છે? કારણ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? કલ્પના છે. ઈશ્વર સિવાયની બાકીની બધી વસ્તુ કલ્પના માત્ર છે. નિત્ય ઈશ્વરસ્ય નિત્ય સર્વજ્ઞ શક્તિ હે ફલ હેતુત્વમ. એટલે આ પેલો કહે છે, જો આ સમજાવ, વાક્ય પૂર્વ પક્ષીનું જ છે. પૂર્વ પક્ષી શું કહે છે? કે જો કર્મ જ કર્મ ફળનો હેતુ હોય
તો પછી આ નિત્ય ઈશ્વર, નિત્ય સર્વજ્ઞ, નિત્ય સર્વ શક્તિ, આવા ઈશ્વરની કલ્પના તમે લોકો શું કામ કરો છો? આવા નિત્ય ઈશ્વરની કલ્પના કરવાની જરૂર જ નથી. ફલ હેતુત્વમ છે તિથિ. પછી એને માટે થઈને આ નિત્ય ઈશ્વર ને નિત્ય સર્વજ્ઞ, નિત્ય સર્વશક્તિ એ કર્મફળનો હેતુ છે. આવી બધી વધારાની કલ્પના તમે શું કામ કરો છો? કેમ? કર્મણ ફલ હેતુત્વ સતી. કર્મ જ કર્મફળનો હેતુ છે એમ માની લેવાનું. એમાં પછી આ બધું ઉમેરો શું કામ કરો? શંકરાચાર્યજી કહે છે એ ઉમેરો કરવો જ પડે. કેમ? ન કર્મણા ન આવે ને એટલે શંકરાચાર્ય સમજ ન એટલે શું કહે છે? નહીં. કેમ? કર્મણ એવ ઉપભોગ વૈચિત્ર આદિ ઉપપદ્યે છે. કર્મ માત્રથી ઉપભોગની જે વિચિત્રતા આપણે જોઈએ છે, સાધનની જે વિચિત્રતા આપણે જોઈએ છે, કર્મ માત્રથી શક્ય છે. ઉપપદ્ય એટલે શક્ય, ના ઉપપદ્ય તેનો શું થાય? એ શક્ય નથી. જો કર્મ માત્ર કર્મ ફળનો હેતુ હોય તો આ જગતમાં જે આપણે વિવિધતા, અનેકતા અને વિચિત્રતા જે જોઈએ છે, શંકરાચાર્યજી કહે છે એ શક્ય બને જ નહીં. જો આવી જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે તમે ગમે એટલું કહેતા હોય પણ નિત્ય સર્વ ઈશ્વર તમારે સ્વીકારવો જ પડે. નહીં તો પછી કર્મ માત્રથી આ બધું શક્ય બનતું નથી. અને એટલા માટે કસ્માત કર્તૃતંત્રત્વાત કર્મણ. કેમ તમે આવું કહો છો? કારણ કે કર્મ પણ છેવટે કોને અધીન છે? કર્તુને અધીન છે. કર્તૃ તો છે, કર્તા છે, અને કર્તા કોણ છે? ચેતન છે. જો સમજો, કર્તા એમ કહ્યું એનો અર્થ શું થયો? ચેતન છે. જો સમજો, કર્મ પણ ચેતન વગર શક્ય નથી, તો પછી કર્મ પણ ચેતન વગર શક્ય તમે કેવી રીતે બનાવવાનું? કર્તૃતંત્રત્વ. કોઈ પણ કર્મ થાય, જો સમજો, કર્મ કેમ અહીંયા કીધું? કારણ કે સર્જન પણ શું છે? સર્જન પણ કર્મ જ છે. પાલન કરવું પણ કર્મ છે. સંહાર કરવો પણ શું છે? કર્મ જ છે. અને કર્મ હંમેશા કોને અધીન હોય? કર્તૃતંત્રત્વ. કર્તાને અધીન હોય. અને કર્તા કેવો હોય? ચેતન હોય. કર્મ સ્વયં કર્મ ફળ નહીં આપે, એનો પેલો કર્તા છે ત્યાં. જો કર્તાને જ તમે સ્વીકારો નહીં તો કર્મ જ શક્ય નથી. અને કર્મ જ શક્ય નથી તો પછી કર્મફળ ક્યાંથી? અને કર્મફળ નથી તો પછી આ જગત આવવાનું? એનો અર્થ શું થાય? કર્તા તો તમારે સ્વીકારવું જ પડે. કર્મ હંમેશા કર્તાને અધીન જ છે. અને જો કર્તાને અધીન છે તો પછી આ જગત મેં જ બનાવી દીધું. હું કરતા છું, તે બનાવી. રોજ દાડે જુદી જુદી બનતી હોય તારી, અને ચેક લખવા જાય તો બે જગ્યાએ છેકા પડે. જો એટલા માટે આ કાયદો નવો સારો આવી ગયો કે નાનો અમસ્તો છેકા પડે એટલે ચેક શું કરી દેવાનું? કેન્સલ કરવાનું. જો સમજો, હવે આ નિયમ આવી ગયો કે તમે જે ચેક લખો એ ચેકમાં જરાક અમસ્તું પણ છેકો, પહેલા પેલી સહી કરાવતા હતા. હવે નિયમ જ આવી ગયો કે કોઈ પણ છેક છાક આવે ચેકમાં એટલે ચેક તમારે શું કરવો પડે? કેન્સલ જ મારવા. જો વિચાર, એટલે આપણે, હું પણ કરતા છું ને ઈશ્વર પણ કરતા છે, બે સરખા જ છે. નિત્ય સર્વજ્ઞ, નિત્ય સર્વશક્તિ. આમ અહીંયા કરતા કીધું એટલે હું કરતા નહીં. હું કરતા તો કેવો છે? માણસ માત્ર ભૂલ ને પાત્ર. એટલે શંકરાચાર્ય શું કહે છે? કર્મ પણ છેવટે કોને અધીન છે? કર્તાને અધીન. અને આ જગત જો આટલું વ્યવસ્થિત હોય, સંવાદિત હોય, આટલું વિવિધ હોય તો પછી એનો પણ શું છે? નિત્ય સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર હોવો જ જોઈએ. ઈશ્વર એ અધિક કલ્પના નથી. ઈશ્વર વિના કોઈ વસ્તુ શક્ય નથી. આગળ આપણે કાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।